students. I heartily welcome you to my YouTube channel Dr. Khyati Vadar. In this video lecture, we are going to discuss about BCom Semester 1 AEC English Syllabus and Paper Style. તો વિદ્યાર્થીઓ 9th ડિસેમ્બરથી તમારી પરીક્ષા શરૂ થવાની છે અને એમાં તમારું પેપર ઇંગ્લિશનું એક રહેવાનું છે અને જે એઈસી ઇંગ્લિશ એટલે કે એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સ ઇન ઇંગ્લિશ એ સબ્જેક્ટ છે. તો જે સ્ટુડન્ટ્સ આર્ટ્સ અને કોમર્સની કોલેજીસની અંદર ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને ઇંગ્લિશ ચારમાંથી એક સબ્જેક્ટ રાખવાનો હોય છે કમ્પલસરી સબ્જેક્ટ તરીકે. તો આ ચારમાંથી તમારે જે સ્ટુડન્ટ્સે ઇંગ્લિશ સબ્જેક્ટ રાખેલો છે એમના માટે આ વિડીયો છે. તો જે લોકોએ બીકોમની અંદર એઈસી ઇંગ્લિશ એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજ 1 સબ્જેક્ટ રાખ્યો છે એ લોકો આ સિલેબસ અને પેપર સ્ટાઇલને ફોલો કરી શકે છે અને એક્ઝામમાં તમારું પેપર પણ આ જ સિલેબસ અને પેપર સ્ટાઇલ પરથી નીકળશે. તો આ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢની વેબસાઇટ પરથી લીધેલો અપડેટેડ ન્યૂ સિલેબસ છે તમારો 2023થી જે એક્ઝિસ્ટ થયો છે. તો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિદ્યાશાખાના અભ્યાસક્રમ ચલાવતી તમામ કોલેજોના આચાર્યશ્રીઓને સવિનય જણાવવાનું કે કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિદ્યાશાખાનો એનઈપી 2020 અંતર્ગતનો એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સનો સેમેસ્ટર 1નો અભ્યાસક્રમમાં રિવાઇઝ્ડ પેપર સ્ટાઇલ એસઓપી શિક્ષણ વિભાગ ગુજરાત સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે સાથેનો 2023-24નો અભ્યાસક્રમ આ સાથે સામેલ છે. આ જે સિલેબસ છે એઈસી ઇંગ્લિશ એ બીબીએ સેમેસ્ટર 1 અને બીકોમ સેમેસ્ટર 1 બંનેમાં સેમ જ છે. સિલેબસ પણ સેમ છે, પેપર સ્ટાઇલ પણ સેમ છે. તો બીકોમ અને બીબીએ બંનેના સ્ટુડન્ટ્સ આ સિલેબસને ફોલો કરી શકે છે. તો હવે આપણે જોઈએ છીએ સિલેબસ. તો તમે જોશો કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની વેબસાઇટ પરથી લીધેલો છે આ સિલેબસ છે, એની જ પીડીએફ છે. ફેકલ્ટી ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, કોમર્સ એટલે કે બીકોમ અને મેનેજમેન્ટ એટલે બીબીએ. સિલેબસ ફોર એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સ, બાસ્કેટ ફોર કોમર્સ એન્ડ મેનેજમેન્ટ એટલે કે બીબીએ અને બીકોમના બંને સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે આ સબ્જેક્ટ છે. સિલેબસ પણ સેમ છે બીબીએ અને બીકોમ બંનેમાં અને પેપર સ્ટાઇલ પણ સેમ રહેશે. તો જૂન 2023થી ઇફેક્ટિવ થયેલો છે એટલે કે ત્યારથી આ એક્ઝિસ્ટ થયો છે. હવે છે કોર્સ ટાઇટલ ઇંગ્લિશ લેંગ્વેજ 1, એમાં કોમર્સ એન્ડ મેનેજમેન્ટ એટલે કે બીબીએ બીકોમ બંને માટે કોર્સ છે એઈસી 1 એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સ ઇંગ્લિશ લેંગ્વેજ 1. ટોટલ ટીચિંગ અવર્સ 30 છે. વીકલી ક્રેડિટ્સ 2 છે એટલે કે તમારું 25 માર્કનું ઇન્ટરનલ રહેશે અને 25 માર્કનું યુનિવર્સિટી એક્ઝામનું પેપર રહેશે. ઇન્ટરનલ 25 છે અને એક્સટર્નલ પણ 25 છે. ઇન્ટરનલ તમારા કોલેજ લેવલે અસાઇનમેન્ટ્સ, પ્રેઝન્ટેશન, ટેસ્ટમાંથી તમને માર્ક્સ આપશે અને એક્સટર્નલ એટલે કે યુનિવર્સિટીનું તમારું 25 માર્કનું પેપર રહેશે અને એક્ઝામનો ટાઈમિંગ તમારો 1 કલાકનો રહેશે. તો ચલો હવે સિલેબસ જોઈએ છે. તો અહીંયા કોર્સ કન્ટેન્ટ આપેલા છે. તો સૌથી પહેલાં તો તમારે 100 સ્ટોરીઝ અને ઇડિયમ્સ અને ફ્રેઝિસ પહેલા યુનિટમાં છે. 100 સ્ટોરીઝ એટલે કે ટૂંકી વાર્તાઓ. તો એમાં તમને 3 સ્ટોરી તમારા સિલેબસમાં છે. ધ ડોક્ટર્સ વર્ડ બાય આર કે નારાયણ, સેકન્ડ છે રતન ટાટા અને થર્ડ છે વાય સ્ટાર્ટઅપ નીડ્સ ટુ ફાઇન્ડ ઇટ્સ કસ્ટમર ફર્સ્ટ બાય પ્રણવ જૈન. આ ત્રણે જે આર્ટિકલ છે એ 1-2 દિવસની અંદર જ હું એના વિડીયો લેક્ચર્સ મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવાની છું. તો જે સ્ટુડન્ટ્સે મારી ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને હું નવો વિડીયો અપલોડ કરું કે તરત જ તમને નોટિફિકેશન મળશે. ત્યાર પછી છે ઇડિયમ્સ અને ફ્રેઝિસ. ઇડિયમ્સ અને ફ્રેઝિસનું પણ વિડીયો લેક્ચર હું 1-2 દિવસમાં મૂકવાની છું. તો આ વીકની અંદર તમારા બધા જ વિડીયો લેક્ચર્સ અપલોડ થઈ જશે. તો એક્ઝામમાં તમને ઇડિયમ્સ અને ફ્રેઝિસનો મિનિંગ થાય છે રૂઢિપ્રયોગો. એટલે કે તમને 40 ઇડિયમ્સ અને ફ્રેઝિસનું લિસ્ટ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ તમારા સિલેબસમાં આપેલું છે અને 40માંથી જ પૂછાશે અને 40નું લિસ્ટ પણ અહીંયા આપેલું છે અને એ 40ના આન્સર સહિત હું મારા વિડીયોમાં બતાવવાની છું તમને. તો આ તમારી 100 સ્ટોરીઝ અને ઇડિયમ્સ અને ફ્રેઝિસ 2 ટોપિક થયા. ત્યાર પછી આવે છે ગ્રામર અને કમ્પોઝિશન. તો ગ્રામરમાં તમારે ટોટલ 2 ટોપિક છે. પહેલું છે પાર્ટ્સ ઓફ સ્પીચ અને બીજું છે આર્ટિકલ્સ. આર્ટિકલ્સ એટલે એન ધ આર્ટિકલ્સ. હવે આ જે ગ્રામરના ટોપિક્સ છે અને કમ્પોઝિશનના ટોપિક્સ છે એ મારી યુટ્યુબ ચેનલ પર તમે જશો એટલે પ્લેલિસ્ટ સેક્શનમાં જવાનું છે અને બીકોમ સેમ 1 એનઈપી તમે સર્ચ કરશો એટલે ફોલ્ડરની અંદર આ બંને આપેલા છે અને આની લિંક પણ હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એટલે એના પર ક્લિક કરશો એટલે તમને ગ્રામર કમ્પોઝિશનના વિડીયો લેક્ચર્સ જોવા મળશે અને ટેક્સ્ટના વિડીયો લેક્ચર્સ છે હું 1-2 દિવસની અંદર અપલોડ કરીશ. તો 2 ટોપિક છે પાર્ટ્સ ઓફ સ્પીચ અને આર્ટિકલ્સ. નેક્સ્ટ આવે છે કમ્પોઝિશન. કમ્પોઝિશનમાં 2 ટોપિક છે પ્રિપેરિંગ અ સીવી અને રાઇટિંગ પેરેગ્રાફ. સીવી કઈ રીતે તૈયાર કરવું, જ્યારે પણ આપણે જોબ માટે એપ્લાય કરે છે કોઈ સ્ટુડન્ટ તો એઝ અ કેન્ડિડેટ એમને સીવી કઈ રીતે બનાવવાનું હોય છે જેની અંદર એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ આનું લિસ્ટ હોય છે.
અને પેરેગ્રાફ રાઇટિંગ છે, એટલે કે તમારે એક એસે રાઇટિંગ આવશે. એસે રાઇટિંગના ટોપિક પણ 10 જેવા યુનિવર્સિટીએ પ્રેસ્ક્રાઇબ કરેલા છે અને એમાંથી જ તમને પૂછવાના છે. તો અહીંયા ગ્રામર અને કમ્પોઝિશન કમ્પ્લીટ કર્યું છે. ટોટલ તમારું એટલું જ સિલેબસ છે. સૌથી પહેલાં તો 3 સ્ટોરી છે, ઇડિયમ્સ અને ફ્રેઝિસ 40 જેટલા છે, ગ્રામરના 2 ટોપિક છે અને કમ્પોઝિશનના 2 ટોપિક છે, સીવી અને રાઇટિંગ પેરેગ્રાફ. હવે જોઈ લઈએ તો આ તમારું ઇડિયમ્સ અને ફ્રેઝિસનું લિસ્ટ છે. તમારે શું કરવાનું રહેશે કે આ જે 40 ઇડિયમ્સ અને ફ્રેઝિસ આપેલા છે એમાંથી તમને 3 કે 4 પૂછશે અને એમાંથી તમારે 2ના આન્સર લખવાના રહેશે અને એનું તમારે અહીંયા તમને જે ઇડિયમ્સ આપેલા છે એનું તમારે મિનિંગ લખવાનો રહેશે. તો એ મિનિંગ પણ મેં મારા વિડીયો લેક્ચરની અંદર હું સમજાવવાની છું, તો વિડીયો તમે જોઈ લેજો જ્યારે હું અપલોડ કરું ત્યારે. તો આ 40 જેટલા છે એમાંથી તમને પૂછશે, બહારના કોઈ નહીં હોય. ત્યાર પછી પેરેગ્રાફ રાઇટિંગ તમને એસે પૂછાશે. તો એમાં પણ તમને આ 10 જે ટોપિક આપેલા છે એમાંથી જ એસે હશે, બહારનો કોઈ ટોપિક નહીં હોય. અને આ 10 ટોપિકનો પણ હું વિડીયો મૂકવાની છું. આ તમારી ઇન્ટરનલ ઇવોલ્યુશન સ્કીમ છે. આમાંથી તમને કોઈ પણ 5 વસ્તુ તમારા કોલેજની અંદર એક્ઝામ માટે સિલેક્ટ કરેલી હશે, જેના તમે અસાઇનમેન્ટ્સ આપેલા હશે. હવે એક્ઝામમાં તમારું પેપર કેવું રહેશે, તો આ એની પેપર સ્ટાઇલ છે. તો એક્ઝામમાં પેપર તમે જોઈ શકો છો કે ટોટલ 25 માર્કનું પેપર છે. બીબીએ અને બીકોમ બંને સ્ટ્રીમના સ્ટુડન્ટ્સ માટે આ જ સિલેબસ અને આ જ પેપર સ્ટાઇલ રહેશે. બંને સ્ટુડન્ટ્સ માટે 25 માર્ક્સનું પેપર રહેશે. તમારે 1 કલાકનો એક્ઝામનો સમય રહેશે. કેમ કે 2 ક્રેડિટ છે એટલે 25 ઇન્ટરનલ અને 25 યુનિવર્સિટી એક્ઝામ્સના માર્ક્સ રહેશે. તો ક્વેશ્ચન નંબર 1, 2 અને 3 જોઈએ છે. તો ક્વેશ્ચન નંબર 1 છે, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ઇન બ્રીફ 2/3. તમને આ 3 સ્ટોરીમાંથી કોઈ પણ 3 ટૂંકમાં જવાબ આપો અથવા તો શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ પૂછાશે. એમાંથી 2ના આન્સર લખવાના છે, 1ના 2.5 માર્ક્સ છે અને 2ના 5 માર્ક્સ રહેશે. ક્વેશ્ચન નંબર 1ની અંદર બીજું આવે છે, રાઇટ અ શોર્ટ નોટ 1/2. તમને આ 3 સ્ટોરીમાંથી કોઈ પણ 2 ટૂંક નોંધ એટલે કે શોર્ટ નોટ પૂછાશે, એમાંથી 1 જ લખવાની છે અને એના 5 માર્ક્સ રહેશે. 5 માર્ક્સની એટલે 1 પેજને તમે શોર્ટ નોટ લખી શકો. ક્વેશ્ચન નંબર 2 છે, આઈડેન્ટિફાય ધ અંડરલાઇન્ડ પાર્ટ્સ ઓફ સ્પીચ ફ્રોમ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ. 5 સેન્ટેન્સ તમને આપેલા હશે, એમાં તમને શબ્દો નીચે અંડરલાઇન કરેલી હશે અને પૂછેલું હશે કે કયા પ્રકારની પાર્ટ્સ ઓફ સ્પીચ છે. તો એ મેં મારા વિડીયોની અંદર પાર્ટ્સ ઓફ સ્પીચ અને એનો એક્સરસાઇઝનો જે વિડીયો છે ખાસ જોજો. એની લિંક પણ હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપું છું, એટલે તમે જોઈ શકશો. તમને આઈડિયા આવી જશે કે પાર્ટ્સ ઓફ સ્પીચ કોને કહેવાય છે અને એક્ઝામમાં આપણે એને સેન્ટેન્સમાંથી કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવાની છે. તો એના 3 માર્ક્સ રહેશે, 3 તમારે સાચા લખવાના રહેશે 5માંથી. ક્વેશ્ચન નંબર 2ની અંદર બીજું આવે છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રાઇટ આર્ટિકલ્સ. તમને 5 ખાલી જગ્યા પૂછાશે, એમાંથી તમારે એન ધ પૂરી અને સાચી ખાલી જગ્યા 3 બતાવવાની છે અને એના 3 માર્ક્સ છે. નેક્સ્ટ છે, અટેમ્પ્ટ એની સીવી ફ્રોમ ધ ફોલોઈંગ. તમને 2 ઇન્સ્ટ્રક્શન્સ આપેલી હશે, એમાંથી તમારે કોઈ પણ 1 ઇન્સ્ટ્રક્શન્સ પર સીવી બનાવવાનો છે, એટલે કે તમારે જોબ માટેનો સીવી બનાવવાનો રહેશે. સીવી કઈ રીતે બનાવવું એનું ફોર્મેટ પણ મેં વિડીયો લેક્ચર્સની અંદર બતાવ્યું છે, તો એક વખત વિડીયો જોઈ લેજો. એના પણ માર્ક્સ 4 છે, એટલે તમારે 1 થી 1.5 પેજનું સીવી બનાવવાનું રહેશે. મેક્સિમમ તમે 1.5 પેજનું અને મિનિમમ 1 પેજનું બનાવી શકો. નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર 3, રાઇટ અ પેરેગ્રાફ. તો તમારે 2માંથી 1 પેરેગ્રાફ લખવાનો રહેશે અને આ 3 માર્ક છે. 3 માર્કનું છે એટલે તમે અડધા પેજનો પેરેગ્રાફ લખી શકો. નેક્સ્ટ છે, ગીવ ધ મિનિંગ ઓફ ધ ફોલોઈંગ ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ. તમને 3 ઇડિયમ્સ આપેલા હશે અને એમાંથી કોઈ પણ 2ના મિનિંગ લખવાના છે, એના 2 માર્ક્સ છે, એટલે કે 1 ઇડિયમનો 1 માર્ક રહેશે. તો આ રીતે તમારું ટોટલ 25 માર્કનું પેપર રહેશે. તો બીબીએ અને બીકોમ સેમેસ્ટર 1ના સ્ટુડન્ટ્સને તમારો સિલેબસ અને તમારી પેપર સ્ટાઇલ ખબર પડી ગઈ હશે. હવે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું તમારા સિલેબસની કોપીની લિંક પણ શેર કરું છું. ફાઇલ ડાઉનલોડ લિંક કરીને મૂકેલું છે, તો એના પર ક્લિક કરશો એટલે સિલેબસ તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો. અને બીજું કે આ ટેક્સ્ટ સિવાયના અને ઇડિયમ્સ અને ફ્રેઝિસ અને પેરેગ્રાફ રાઇટિંગ આ 4 ટોપિક સિવાયના ગ્રામર અને કમ્પોઝિશનના વિડીયોઝ જે મેં મારી ચેનલ પર અપલોડ કર્યા છે, એની લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તો તમે એ વિડીયો સ્ટડી કરી લેજો, એટલે તમને ખ્યાલ આવશે કે એક્ઝામમાં તમારું ગ્રામર અને કમ્પોઝિશનમાં તમારે શું લખવાનું રહેશે. બાકી તમને સિલેબસ કે પેપર સ્ટાઇલ રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા નવા આવનાર વિડીયોઝનું નોટિફિકેશન તમને તરત જ મળે. So thank you everyone for watching and bye for now.